જય શ્રી કૃષ્ણ. તો કુબજાએ આખું ચંદનનું પાત્ર બધા વ્રજવાસીઓને લગાવ્યું, પૂર્ણ કર્યું. અને કુબજા આવી ભગવાનને વંદન કરે. તો ચંદન અને વંદનથી ભગવાન એ જલ્દીથી પ્રસન્ન થઈ ગયા છે. અને ભગવાન પ્રસન્ન થયા. બધા વ્રજવાસીઓ બાળકો કહેવા લાગ્યા, આને આટલી મહેનતથી ચંદન ઘસીને લઈને આવી, આપણા બધાને ચંદન લગાવ્યું, તો આને કશું આપવાનું નથી. કનૈયો કહે કે હું એવી વસ્તુ આપીશ ને જે એને કોઈ આપી નહીં હોય. આમ બોલી ભગવાન આગળ વધ્યા અને કુબજાના ચરણના અંગૂઠા પર ઠાકોરજીએ પોતાના ચરણનો અંગૂઠો દબાવ્યો અને દાઢી પાસે હાથ લગાવ્યો. દાવજી કહે છે, બલરામજી કહે છે, કનૈયા, આપણું વૃંદાવન નથી. ભગવાન કે મને બધી જ ખબર છે. આ બાજુ બધા વ્રજવાસીઓ હસવા લાગ્યા કે લાલા, તારી જોડી તો બહુ સુંદર લાગે છે. તું પણ 3 અંગેથી વાંકો અને આપ પણ 3 અંગેથી વાંકી. બધા મસ્કરી કરે. એટલામાં ભગવાને એક એવો ઝટકો લગાવ્યો કે જે કુબડી કુબજા એ સુડોળ થઈ. મુકુંદ સ્પર્શનાત સદ્યો બભુવ પ્રમદોત્તમા. મુકુંદ સ્પર્શનાત સદ્યો બભુવ પ્રમદોત્તમા. ભગવાનના સ્પર્શ માત્રથી એ પરમ સુંદરી થઈ ગઈ ને બધા જ કુબડા એના દૂર થઈ ગયા અને દેહમાં સુંદર આભા પ્રગટ થઈ. બધા જ જોતા રહી ગયા. હવે ચારે બાજુ મથુરામાં એક જ ચર્ચા કે જેવું સાંભળ્યું હતું ને એવો જ આ બાળક છે. એક થપ્પડમાં ધોબીની ગરદન સાફ કરી અને બીજી બાજુ એક ઝટકામાં જન્મની કુબડી કુબજા એને સુડોળ બનાવી. ચારે બાજુ આવી જ વાતો ચર્ચા થાય. આ કથાની પાછળ થોડું રહસ્ય છે. કુબજા એટલે કે બુદ્ધિ. આ બુદ્ધિ એ 3 ઠેકાણે વાકી હોય. બુદ્ધિના 3 દોષ છે, કામ, ક્રોધ અને લોભ. આ 3 દોષ પ્રભુનું પૂજન કરવાથી દૂર થાય. બુદ્ધિ એ કંસની સેવા કરે એટલે કે ઇન્દ્રિયના વિષયની પાછળ જાય તો એ વાંકી બને. પરંતુ બુદ્ધિ એ ઈશ્વરની સન્મુખ આવીને ઊભી રહે તો ઈશ્વર તરફ વળે તો એ સરળ થાય. જેમ કુબજા સીધી સરળ થઈ. કુબજાએ પ્રભુને પ્રાર્થના કરી કે મારું ઘર પાવન કરો પ્રભુ. ભગવાન કહે, તારા ઘરે અવશ્ય આવીશ, પરંતુ મામાને ત્યાં મળીશ. આમ આશીર્વાદ આપ્યા, કુબજાને વિદાય કરી. ત્યાંથી આગળ વધ્યા. જો જેટલા પણ મથુરાના વ્યાપારી છે એ બધા જ દુકાનની સામેથી ભગવાન જાય છે તો ભગવાનને પ્રણામ કરે, ભગવાનને પુષ્પો આપે, હાથમાં તાંબુલ આપે. આનાથી દરેક વ્યાપારી ભગવાનનું સ્વાગત કરે. પ્રણામ કરીને પોતાનો પરિચય પણ આપે અને વગર પૂછે રસ્તો પણ બતાવે કે આમ જાઓ. કેમ કે વ્યાપારીનો આ ધર્મ છે કે જેના લક્ષણ સત્તા પર જતા દેખાતા હોય એને પહેલેથી જ પ્રણામ કરવાની શરૂઆત કરે. મથુરાના વ્યાપારીઓ સમજી ગયા કે આ બાળક સામાન્ય નથી. આના લક્ષણો બતાવે છે કે આ કંસને મારશે અને પોતે રાજા બનશે. તો આ કાલના રાજા છે, તો આજથી જ આપણે આમને પ્રણામ કરવાની શરૂઆત કરી દો. તો બધા જ વ્યાપારી એ ભગવાનની પૂજન કરે, સ્વાગત કરે. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા.
તો જ્યાં ધનુષ્ય યજ્ઞની જે શાળા છે એમાં પ્રવેશ કર્યો. ગર્ગ સંહિતામાં વર્ણન આવે કે પરશુરામજી મહારાજે કંસના પરાક્રમથી પ્રસન્ન થઈ આ ધનુષ્ય આપ્યું હતું. ધનુષ્ય આપતી વખતે સાવધાન પણ કર્યો હતો કંસને કે હે કંસ, આ ધનુષ્યને કોઈ તોડી શકશે નહીં, અને જે આ ધનુષ્યને તોડશે ને એ તને છોડશે પણ નહીં. બહુ મોટું વિશાળ ધનુષ. જેવા ભગવાને ધનુષ પાસે પહોંચ્યા તો ધનુષ્યને જોઈને ભગવાન તો પ્રસન્ન થયા. બલરામને કહેવા લાગ્યા, ભૈયા આ ધનુષ્યને ઉઠાવી જો. બલરામ કે લાલા, આપણા મામાનું ધનુષ્ય છે, ઉઠાવી જો, એમાં શું વાંધો છે, આપણને કોણ રોકશે? તો જે સૈનિકો છે, પહેરેદારો છે, ઊભા હતા, જે ધનુષ્યના રક્ષક હતા, એમને આ વાત સાંભળી એટલે મોટેથી હસવા લાગ્યા. આ નાના બાળકો રાજાનું ધનુષ્ય ઉઠાવશે? આ બાળક શું ઉઠાવશે? બલરામ ઈશારો કહે છે કે લાલા ઉઠાવીને બતાવી દેજો. અને જેવો ઈશારો મળ્યો તો એક જ ક્ષણમાં ડાબા હાથે ધનુષ્યને ઉઠાવ્યું. કરે નવામે નસલીલ મુદ્ધૃતમ સજ્યમ ચકૃતવા નિમિષેન પશ્યતામ નૃણામ વિકૃષ્ય પ્રબભંજમધ્યતો યક્ષેક્ષુદંડમ મદકર્યુરોક્રમા. કરેન વામેના, ડાબા હાથથી ભગવાને ધનુષ્ય ઉઠાવ્યું. એક નિમેષમાં બધા જોતા જ રહી ગયા. ડાબા હાથે કેમ ઉઠાવ્યું ભગવાને? તો ભગવાન બધાને કહેવા માંગે છે કે આ મારા ડાબા હાથનો જ ખેલ છે બધો. બધાની આંખો પોળી થઈ ગઈ. જોયું કે ભગવાન ડાબા હાથમાં ધનુષ્ય છે, અને જેવી ભગવાને ધનુષ્યને પ્રત્યંચા ચડાવવા પ્રયત્ન કરો તો ધનુષ્યના 2 ટુકડા થઈ ગયા. અને એવો મોટો અવાજ થયો ધનુષ્યના તૂટવાનો. આખું મથુરા નગર એ ગુંજાયમાન થયું. મોટો અવાજ થયો. વિચાર કરે આટલો મોટો અવાજ ક્યાંથી આવ્યો? બધા સૈનિકો પણ ગભરાવા લાગ્યા. ભેગા થઈ તાકાત લઈ અને દોડ્યા છે, મારો આ બાળકોને, મારી નાખો આ બાળકોને, પકડી લો આ બાળકોને. પાછળ મહારાજનું ધનુષ્ય તોડી નાખ. બધા મારવા દોડ્યા. બલરામ કહે, ભૈયા કનૈયા, જલ્દીથી આ ધનુષ્યને એક ટુકડો મારી તરફ ફેંક. આ ધનુષ્યના ટુકડાને આપણે ચક્કર ઘુમાવીશું તો આપણે આ ચક્કરમાંથી બહાર નીકળી શકીશું. અને ધનુષ્યના ટુકડા એવા તો ભગવાને ફેરવ્યા, એવા તો માર્યા કે સૈનિકો બધા મરવા લાગ્યા, દોડવા લાગ્યા. કેટલાક તો બચીને કંસ પાસે જઈને કહેવા લાગ્યા, મહારાજ ગજબ થઈ ગયો. કંસ કહે, શું ગજબ થયો ભાઈ? કહેવા લાગ્યા, તમારા ભાણિયાએ તમારું ધનુષ્ય તોડી નાખ્યું. અને જેવું કંસે સાંભળ્યું કે ધનુષ્ય તોડી નાખ્યું તો એને વિશ્વાસ થઈ ગયો કે હવે પણ મારો પણ સમય પૂર્ણ થયો, મારું મૃત્યુ પણ નજીકમાં છે. એવો ગભરાયો કે એને જેટલી પણ કાળી કાળી વસ્તુ દેખાય છે એ દરેકમાં એને કૃષ્ણ દેખાવા લાગ્યા. તો અહીંયા કંસને મૃત્યુના લક્ષણો દેખાય છે. એ કયા લક્ષણો એ આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.